ઠાકર મિત્રો હવાના વેલા ગજબા કેટલા વાગ્યા? 8:30 નથી થયા. 8 ને 10 થઈ છે. દૂધ બીજું દોરાઈ ગયું હે ને ગજુભાને હું બે હવે ક્યાં ઉપાડી અને જાશું શિયાળાની ઢાટ પડે છે. જા બે હું ખાણ ખાય છે. આ દોરી ગઈ છે બધી ટોટલ અને હા બસ દૂધ ઉપાડશો અમે બે જણા. હાલો તમે બે હવે ઉપાડશું દૂધ. બીજું બા ઊંધું થશે બધું. આગળ નામ થોડોક ટાઈટ કરી દે. બેસું બેઠી અહીંયા જોઈ લો. હવે આપણે જઈશું ગજુભાના વાડે. હા ગજુભાનો વાડો આવી ગયો ભાઈ. ભાગી તો કઈ દીકરી મારી. દૂધ પીવું તો કમી એને ક્યાં દૂધ હારું તો મહેનત છે બધી તારી વાહ. આ બે હોન્ડા છે. આ મારી છે ને આ મારા ગજુભાની. નંબર પ્લેટ તો ભગવાન જાણે રાખતા જ નહીં. કાળો નંબર પ્લેટ ના રાખવાની ભાઈ. નંબર પ્લેટ રાખે ને તો કોઈક ભારી જાય. સ્મગલિંગનો અમારો ધંધો. એટલા દૂધનો સ્મગલિંગ ભાઈ. દૂધ અહીંયાથી લઈને ધીરે જવાનું ના કારણે દૂધ છે ને નંબર પ્લેટ ઉપર પડે ને પછી માથે ધૂળું દે. તમે વહેલા હાર ધંધે લગાડશો. હા મફુડીની પાડી છે અને મફુડી બચારી પરમ દિવસે રામશરણ થઈ ગઈ. એની પાડી છે નાની 4 મહિનાની મૂકી અને બહેને પેટમાં લોખંડ હોવાના કારણેથી ભેં મરી ગઈ. ચાલો વધીએ વળી આગળ દૂધ બીજું બાંધીએ અને ગજુભાને રવાના કરીએ. આખરની છેલ્લી ગાંઠ દેવરી ગઈ છે. ગજુભા કેટલા વાગે અત્યારે ફિટ ટાઈમ કહો તમે અને કેટલા વાગે તમે પહોંચશો દીરિયા? 8:15 ફીટ. અને કેટલી મિનિટનો રસ્તો ને અહીંયાથી ગામ કેટલું દૂર છે? 10 કિલોમીટર. 10 નહીં વધારે છે. 12 ઉપર રોડ તો રોડ છે આપણે. રોડથી 2 કિલોમીટર છેટા. 10-12 કિલોમીટર. 10-12 કિલોમીટર ગામથી છેટા. હા અહીંયાથી ઉપર છે. આ દૂધ છે. આ પણ કેન ભરેલું છે. આ ગજુભાનું છે. આ એ ગજુભાનું છે. આ એ ગજુભાનું છે. આ બે કેન મારા છે. બધું છે દૂધ ગજુભા ખેંચીને જશે આપણું સમજી લો ને. 30 દૂધ 60 ને 20 80 90 લીટર દૂધ છે. 90-95 લીટર. હોન્ડામાં લઈને ત્યાંથી 12 થી 14 કિલોમીટરનો ગાળો છે. જશે લગભગ કેટલી મિનિટ લાગશે? 27 મિનિટ અમારો પાકો રસ્તો છે અહીંયાથી. ત્યાંથી ટોટલ કન્ફર્મ 27 મિનિટનો રસ્તો છે. હવે ગજુભા દૂધ લઈને ગયા છે. કાલ હું દૂધ લઈને ગયો હતો એટલે વિડીયો નહોતો બનાવ્યો. આજ ગજુભા જશે એટલે આપણે આખો દિવસ ભેંસમાં હશું એટલે વ્લોગ શૂટ કરવાની મજા આવશે. અને આપણે હું બધી થોડી વાર રહીને છોડશે ત્યાં સુધી આપણે ગોકળદાનની ભેંસું છે ત્યાં જઈ આવીએ. આંટો મારી આવીએ. અને ત્યાંની એક ભૂરી ભેંસ છે જેની આવરદા 25 વર્ષ છે અને 25 વર્ષની ઉંમરે પાછી હવે બચ્ચાને જન્મ દેનારી છે. એના વિશેનો થોડોક વિડીયો આપણે બનાવવાનો છે. એ પણ તમે બચાવશો ને. આટલી ઉંમર ભેંસ કઈ રીતની કાઢી અને આજ પણ અષ્ટપુષ્ટ ભેંસ કઈ રીતની છે એ પણ આપણે જરાક જોશું. અને ચાલો ગોકળદાનના વાડે જઈએ આપણે. હવે આ વાડો આપણો છે. પાછળ બતાવું તમને. આ વાડો આપણો છે ને આપણે આ ઢોલી છે ને કંઈક થઈ ગયું છે પગમાં. મરડ પડી ગઈ છે. એની પણ દવા કરશું કંઈક. અને આપણી વાસળીઓ છે. આ બે વાસળીઓ ખાણ ખાશે. ટાઢની ઠરીને હવે આવે છે. જો હવે ખાણ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. બેનો બે લાડક્યું છે બહુ જ. એમને ખાણ દઈશું. અને આ છે ગોકળદાનનો વાડો. ત્યાં આપણે હવે જઈએ. હો હજી કવિ મિત્ર આવ્યા તો નથી જ. હા વાડો છે જોઈ લે. અમને ગયા શું બેઠી છે. હજી દોવાની બાકી છે. 8 વાગ્યા ઉપર ટાઈમ થયો છે. દોવાની દોરાઈ ગઈ છે એમ તો કાટી. જલાભાઈ દોવે છે. કવિરાજને જરાક આવવામાં મોડું થશે. ને એમની જે ભેંસ વિશેની વાત કરી છે તે આરી ભેંસ છે. પૂરી છે. આના વિશેનો આપણે વિડીયો બનાવશું ટોટલ મસ્ત. ભેંસ બસ હવે સાંજ સવાર છે. આજ સાંજ ને કાલની સવારમાં. અને એમના આ સિસ્ટમ છે પાડીયાવાળી જોઈ લો કવિરાજની. આ એક નોખો વિડીયો કરશું. હવે આપણે જોઈએ જલાભાઈ કે વાત કરીએ આગળ. જો દોઈને આવે છે. હે કેસે હો મિત્ર? ચલતા રહેતા હે. હા હજી નથી આયા. અહીંયાની પાડી પૂરું છે. આના વિશે ફરી આગળ વાત કરીએ. નવું વ્લોગનો મસ્ત એના વિશે આખી ભેંસોનો. ચાલો વધીએ હવે આગળ. આપણે ભેંસ છોડશું તારે ફરી વાત કરશું.
તો બે હું બધી હવે 10 વાગ્યા છે અને હવે છોડીએ છીએ 10 ને 15 થી આજ બહુ લેટ થઈ ગયા થોડા કવિરાજને ત્યાં ગયા હતા વિડીયો ઉતારવા પેશનનો પોતાનું ઇન્ટ્રોડક્શન લીધું છે વિડીયો અવશ્ય જોજો જરૂર જોજો તમે વિડીયો હું તમને નીચે જાના નીચે મેન્શન કરી દઈશ વિડીયો તમે જોઈ લેજો કવિરાજ ગોકળદાન ગઢવી સુરેન્દ્રનગર બહુ સારી ટોપ બ્લડની ભેંસું છે બધી તે છે અને આ છે આપણે ગજુબાની દ્રાખી દ્રાખી જે બધી ભેંસ છૂટી ગઈ છે દ્રાખ માં હો માં ચાલો મામા આ ડાવરી ભેંસ કહેવામાં આવે છે આને છૂટી ગઈ છે વળી આગળ પાણીમાં જશે આજે આ ભેંસ છે મફુડીની માં મરી ગઈ છે આની કાલે 4-5 દિવસ થયા નાની પાડી ત્યાં છે ના આગળની સાલની છે આ પગમાં બાંધેલ છે અહીંયા અમારે રસો ખૂટી ગયો છે બાપુને ચાલો તો બધી આગળ વળી હાલો પાણી માથે નાખીએ ત્યારે વાત જમણવાર છે આજે આપણે એકલા જાલનસિંહ ઘરે જાય છે Ma đi theo. Hiyo ma. સાહેબ વાડાથી રવાના થઈને ચરવા માંડી છે પાછળ ઢોર રહી ગયા છે અને બોલાવો કરીએ આવતા રે ઢેઢ્યો માં દ્રાક જે જે માં દા થાય એ માં જે માં જે એક વાગ્યાનું ટાણું થઈ ગયું છે અને જોઈ લો ભેંસું બસ આવે જ છે અહીંયા કાંઈ અહીંયાથી શું છે ડેમ પર તો કાંઈ છે નહીં તેથી હજુ અહીંયા આવી ગઈ છે બધી માં બધા આવી ગઈ છે આવું પહેલાં હવે રહીએ વળી આગળ કંઈક કચ્ચું બની જાય તમને પણ જોવાની મજા આવી જાય એવું કંઈક થાય તો જોઈશું આપણે ચાલો બધી આગળ ડેમ પર જઈએ તો મિત્રો જો 11-11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ભેંસું પાણીની અંદર ઉતરી ગઈ છે કોઈકની કારણ કે હવે મહિનાનો થોડોક તડકો તપ્યો છે એટલે આ જોઈ લો આવી ગયો છે ડેમમાં મથુરી ઉતરી રહી છે એટલે કવિરાજની ભેંસ છે જે આશરે 25 વર્ષની છે સેમ લાઈક ટુ મારા જેટલી જ ઉંમર છે એની કેટલી ભેંસો પાણી અંદર ઉતરી ગઈ છે કાઢીને આવી ગઈ છે તો ચાલો મિત્રો આ બધી કમ્પ્લીટ આવી છે આપણે આપણા ઠેકાણે ચાલા જઈએ ભેંસો પાણીમાં જાય છે જવા દઈએ અને આપણા ઠેકાણે પડ્યા રહીએ તો પાછું લેવા જવું પડશે પાછળ કેટલી ભેંસું આવી છે કે નથી આવી જોઈએ ઓકે તો મિત્રો હવે તો વાગી ગયા છે 12:47 થઈ છે 1 વાગવા આવ્યો છે ગાય આપણા જોડે બેઠી છે અને હજી ખાવાનું પેક એમને પડ્યું છે કંઈ પણ હજી ખાધું નથી ભેંસું બેઠી છે જો બેઠી છે બધી પાણીની અંદર અડધી આવી છે ને અડધી નથી આવી લઈ આવીએ ખાઈને પછી બાકી આપણો જો પાડો બેઠો છે ગુજર બેઠા છે બે અને આપણે બેઠા છે ગાય કરીને હવે ખાવા છે રોટલા 12 વાગ્યા છે ખાધું કાંઈ નથી પેક છે મસ્ત આવ્યું છે દહીં અને પછી હવે ખાવાનું કરીએ ચાલુ ભાઈ ચાલો ખાવા માટે આવી જાઓ વેલકમને વિડીયો ઉતાર્યા છે વ્લોગ જરૂર અવશ્ય જોજો અને રોજ કંઈક ને કંઈક કોમેન્ટ કરતા રહેજો શું જોવે છે ને શું તમારે જોવામાં મજા આવે છે એના વિશેની આપણે એના પર ટ્રાય જરૂર કરશું જમવામાં આપણું ફેવરેટ ફૂડ આવી ગયું છે શાક છે ને બસ ગાય ઊભી થઈ ગઈ ને ખબર પડી ગઈ એટલે આપણે જમી લઈએ અને પછી ગાયને દઈશું રોટલો વધશે દહીં એવું હોય મિત્રો કે અને પીવાનો જ જીવ થાય આ બોટલ ભરીને આવી હતી 750 ગ્રામની એનાથી આ વધ્યું છે 100 ગ્રામ પણ દહીં એવું મીઠું છે અંદર માખણ ને પ્રોટીનથી ભરપૂર છે 6 રોટલી આવી તેમાંથી 3 રોટલી વધી છે આપણું પેટ દહીં ખાઈને ફૂલ છે આપણને એગરું આવે તો બળતા ના આવે પણ માખણ ના આવે અને આવે દૂધના આ જોઈ લો માહ આ તો મોશું પીએ ચાલો હવે તોડી આ એક રોટલી તોડીને આપશું આપણે હા
અને એક રોટલી એલસીની, એક રોટલી ક્યાંની મરઘુડીની, અને આને ઊભી આવે. ચાલો અલગ અલગ વાત છે. વરી ભેંસ થઈ રહ્યો છે 2 વાગે. ચાલો એને ઊભી કરશું આપણે. ઓહો બે હુઈ હુઈ ને ઊંઘ તો આવતી નથી. કરીએ ઊભી બેહે. પછી વાત બીજી. ઓહો ચલો જઈએ ઊભી કરવા હવે. બેસું ને ત્યાં નથી બેઠી, આજે આમળા બેઠી છે. જઈને બેસવા આપણે ત્યાં જવું પડશે આપણે. ચલો ચલતે हैं. તો જો મિત્રો અહીંયાથી અડધી નીકળી ગઈ છે. અડધી નીકળી ગઈ છે મિત્રો. અહીંયા જો અડધી બાકી છે, એ કાઢીએ. કવિરાજવાળીની નીકળી ગઈ. હે હા 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 હે હા. આપણી ટોકરાવાળી ભીલી ક્યાંય દેખાતી નથી. આ બેઠી લે, જડી તો ગઈ. આ બેઠા ને બીડી 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 હેરા. ભીલીના માથા વચ્ચે એવો આમ સેંધો પડે જેને આપણને લાગે કોઈ છોકરી નિશાળે ભણતી હોય ને 2 સાઈડ કેમ ચોટલા લે એમ. જોઈ લેજો આમાં છે ને એનું માથું એવું જ છે ને. ભીલી ભીલી હે હા 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 હા. નીકળી ગઈ છે. આપણે પણ નીકળીએ. બધી હમી વાળી પર છે. આજ અડધી આમળા જાય છે અને અડધી અહીંયા જાય છે. બધું અલગ અલગ છે. તો કોઈ ગોવાળ જ નહીં, હું એકલો જ છું. જો પાછળે ભેહું છે, આગળે ભેહું છે, અને એના પાછળ જો કેટલી ભેહું છે. બધી ભેહું એકલો જ છું. આજ કોઈ ગોવાળ નથી. પાણી પીને અંદરથી બહાર નીકળીને આવી જાય. જોઈ લો. બધાથી એકલા છીએ આજ. બધી એકલી ચારવાની. મિની 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 બીજા 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 બિચારી 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 બિચારી. હા જીવ જાય. આમ લઈ જવાની છે આજે. 4 આ સાઈડ લઈ જવી છે એને. પણ હવે આજે કેમડા જાય ભગવાન જાણે. ઊંધી જાય છે, આમડા જાય. આ સાઈડ તો વાડો છે. આ ભેંસું આમ છે, આપણે લઈ જાવી આમ છે. હા દક્ષિણ તરફ આ રસ્તો જાય તે સાઈડ. હે હા આ ભેંસું હજી આવી નથી. જોઈ લો અહીંયા. ઓકે વાડે પેજ તો હું સુઈ ગયો તો 3:30 વાગે પાછળ. હવે પોકે વાડે ને વાડી નથી. હવે આવી પાછળ તરત જ બધી હમોડી ઊભી કરી મૂકી દીધી. એટલે અહીંયા રાતે સૂતા હતા. હા અહીંયા વાડે થશે ખાણ. હજી થઈ ગયું છે ખાણ તો. ચલો તો ઇધર ખાણ બીજું થઈ ગયું છે. ભરતા આવશો ને ભરતા આવશો ને પાસે બધી સુઈ જાય થોડીક વાર. બધી ભેંસું 6 વાગ્યા છે. વાડે આવી ગઈ છે આપણી. એને ગજુબાવાળી બધી વાડે આવી ગઈ છે. હવે થઈ જશે દોવાઈનું કામ ચાલુ. આજ તો શું દોવાય ભેં તો ગારો 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 થઈને આવી. ભીલી ચોટલાર તો જુઓ તમે. ઓહો આપણી દોવાઈ ચાલુ થશે હવે. એકની દોવાઈ થઈ ગઈ છે. બરાબરનું ચાલુ સ્ટાર્ટ નો એમ નહીં વળે હવે. અને આવા દે ને આમ પાછી પાછળ દરિયો નહીં નીકળો દે. દોવાળી બધી અંદર આવી જશે. કાઢીએ દોવાવાળા છે ઢોર બધા આવી ગયા છે અંદર. ચાલો તો કરીએ દોવાઈ ચાલુ. આજ થઈ જશે મોડું. આજ રાતે લગભગ 7:30 પહેલાં દોઈ રહી તો સારું કહેવાય. કારણ દોવામાં બહુ લેટ છે. તો મિત્રો જોઈ શકો છો આપણે રાતના વાગ્યા છે 9, 8:30 જેવો ટાઈમ થયો સમજી લો ને. અને આપણે હવે શું આંકવા માટે લાકડી દીધી છે અને જઈ રહ્યા છીએ જંગલ કી ઓર. પાણી પાણી પાવશું હવે ભેંસોને. રાતનું પાણી પી અને ભેંસું જશે ચરવા માટે. સવારની 4 વાગે વળી કાલની જેમ રિટર્ન ટુ ટીક આવી જશે. ને જંગલ બહુ છે, જંગલી પ્રાણી પણ બહુ છે અહીંયા. ખાસ કરીને જરાક જંગલી સુઅર, વોઠોગ અને શિયાળ વધારે પ્રમાણમાં. જરાક છે
અમુક પ્રમાણમાં જરાક છે અને અમુક પ્રમાણમાં તો શિયાળ પણ છે એવું છે. બધીને બરોબર પાણી પર મૂકી આવી આપણે અને પછી ફરી રિટર્ન વાળા ઉપર. ને આજ કચ્છનું ફેવરેટ ફૂડ બનાવવાનું છે એટલે કચ્છનું વધારે વપરાતી વાનગીમાં ખારી ભાત એટલે ચોખા બનાવવાના છે મસ્ત. જોઈશું વ્લોગ લાંબો થઈ જશે ઘણો થઈ જાય પણ આટલેથી વસ્તુ અને વળી મળીશું કાલ સવારના. જય રોડા જય ઠાકર. આપણી વાસળી વેચાય છે. ના મજા થારી અહીં બરોબર છે તમારે હું બરોબર કહું તો કોણ ભાઈ ખારી ભાત બની ગયા લીંબુ લીંબુ પીરસણી ખાય છે અને બુદ્ધાથી ઇબલા શેઠ હાજી ઇબલા આવી ગયા છે અને નાણસર જાગીરમાંથી ભારાભાઈ રબારી આવી ગયા છે. નામડા અમારે કુલદીપભાઈ નાણસર જાગીરના જાડેજા રૂપારા તો ભારે લાગે છે. ડુંગળી ક્યાં મેં રાખી કટકો ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા. હવે હરિહરની શરૂઆત થાય ખાઈ પીને હવે સુઈ જશો એટલી વાત. ઇબલા શેઠ ભાલા લાગે છે ભલા. ભાઈ મોર તો હા ક્યાં મુસ્કાન હે.